વેલકમ બેક. એડિશન ટુ કાર્બન કાર્બન મલ્ટિપલ બોન્ડ લેક્ચર સિરીઝ ની અંદર આજે આપણે લેક્ચર નંબર 8 ની અંદર ઇલેક્ટ્રોફિલિક એડિશન ઓફ બ્રોમિન ટુ બ્યુટીન નો અભ્યાસ કરવાનો છે. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી હતી કે ઇલેક્ટ્રોફિલિક એડિશન ઓફ બ્રોમિન ટુ આલ્કીન કે જ્યાં આગળ ઇન્ટરમીડિયેટ તરીકે સાયક્લિક બ્રોમોનિયમ આયન બનતો હતો, જેના કારણે આપણે એન્ટી એડિશન મળતું હતું. તો જસ્ટ અહીંયા આલ્કીન તરીકે આપણે પર્ટિક્યુલર આલ્કીન લીધો છે, સ્પેસિફિક આલ્કીન લીધો છે ટુ બ્યુટીન, અને ટુ બ્યુટીન નો અહીંયા આપણે બ્રોમિનેશન ની ડિસ્કશન કરવાની છે, જેને સ્ટીરિયો સિલેક્ટિવ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન પણ કહેવામાં આવે છે. કારણ કે ટુ બ્યુટીન એ બે જીઓમેટ્રિકલ આઇસોમર ધરાવે છે, સિસ ટ્યુબ્યુટીન એન્ડ ટ્રાન્સ ટ્યુબ્યુટીન. તો અહીંયા આપણે જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશન નો અભ્યાસ કરીશું બંને આઇસોમર્સ નું. તો અહીંયા નોર્મલ જો ટુ બ્યુટીનનું બ્રોમિનેશન કરીએ તો આપણે જાણીએ છીએ કે પાઈ બોન્ડ બ્રેક થાય છે અને એ બંને કાર્બન સાથે Br ત્યાં આગળ મોલિક્યુલ જોડાઈને ત્યાં આગળ 2,3 ડાયબ્રોમોબ્યુટેન આપે છે. આ નોર્મલ પ્રક્રિયા છે. બટ જ્યારે આપણે એને જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશનની વાત કરીએ છીએ તો ત્યાં આગળ સૌથી પહેલા આપણે સિસ ટ્યુબ્યુટીનનું ત્યાં આગળ બ્રોમિનેશનની ડિસ્કશન કરીશું, જેને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે છે. તો સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કોને કહેવામાં એની ડિસ્કસ પછી કરીએ, પહેલા આની મિકેનિઝમ ચેક કરી લઈએ. તો ત્યાં આગળ બ્રોમિન આપણે જે વાત થઈ હતી, જે લોઅર એનર્જી સિગ્મા સ્ટાર ઓર્બિટલ ધરાવે છે, જેના કારણે ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરે છે. જ્યારે અહીંયા સિસ ટ્યુબ્યુટીન, અહીંયા આપણે સ્પેસિફિક અહીંયા આપણે સ્ટીરિયો આઇસોમર લીધો છે. તો સિસ ટ્યુબ્યુટીન કે જ્યાં આગળ પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ આવેલું છે, એટલે કે ઇલેક્ટ્રોન રીચ હોવાને કારણે ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરશે, અને બ્રોમિન જે ઇલેક્ટ્રોફાઇલ છે એને પોતાની તરફ એટ્રેક્ટ કરશે અને ત્યાં આગળ પાઈ કોમ્પ્લેક્સનું ફોર્મેશન કરશે, કે જેમાંથી ડાયરેક્ટલી ત્યાં આગળ સાયક્લિક બ્રોમોનિયમ આયન બને છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ સિગ્મા કોમ્પ્લેક્સ કે જે કાર્બોકેટાયન છે, બટ એની કમ્પેરમાં આની સ્ટેબિલિટી વધુ છે સાયક્લિક બ્રોમોનિયમ આયનની. એટલે એવું તમે બતાવી શકો છો કે પાઈ કોમ્પ્લેક્સ ઇમિડિયેટલી ત્યાં આગળ સાયક્લિક બ્રોમોનિયમ આયન બનતો હોવો જોઈએ, કે જ્યાં આગળ 3 મેમ્બર સાયક્લિક રિંગ બનશે, જે એક પ્રકારનો સાયક્લિક કેટાયન પણ તમે કહી શકો છો, કે જ્યાં આગળ જે બલ્કી પોઝિટિવ ચાર્જ છે બ્રોમિન ઉપર તમને જોવા મળશે, અને જે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ચાર્જ ક્રિએટ કરે છે. એટલા માટે જે બ્રોમિન જે છે એ સાયક્લિક રિંગની ઓપોઝિટ સાઈડથી એટેક કરશે. બટ અહીંયા બે પ્રકારની પોસિબિલિટી છે કે તમારો જે બ્રોમાઇડ આયન જે છે એ ઇવન આ કાર્બન ઉપર પણ એટેક કરી શકે, ઇવન આ કાર્બન ઉપર પણ એટેક કરી શકે, કારણ કે આ એક સિમેટ્રિકલ સાયક્લિક બ્રોમોનિયમ આયન છે, અને સિમેટ્રિકલ હોવાને કારણે બંને કાર્બન ઉપર એટેક કરવાની જે પ્રોબેબિલિટી છે એ ઇક્વલ છે. એટલા માટે આપણે અહીંયા બે શક્યતા બતાવીએ છીએ. તો ડેફિનેટલી જે એટેકિંગ ન્યુક્લિયોફાઇલ જે છે એ રહ્યો ક્યાં કરશે, બેક સાઈડ થી એટેક કરશે. કોની? આ એક જે તમારો સાયક્લિક રિંગ છે, 3 મેમ્બર સાયક્લિક રિંગ, એની ઓપોઝિટ સાઈડ થી એટેક કરશે. તો વન ટાઈપ્સ ઓફ આ એક પ્રકારની SN2 રિએક્શન તમે કહી શકો છો. તો અહીંથી એ એટેક કરશે બેક સાઈડ થી, અને ત્યાં આગળ Br જે છે એ લિવિંગ ગ્રુપ તરીકે ત્યાં આગળ છૂટો પડશે. હવે એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે તમારો જે Br જે છે એ અહીંથી એટેક કરે છે, મીન્સ આ હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહ વચ્ચેથી એટેક કરે છે. તો જેમ જેમ Br આ બંને એટમ ગ્રુપની નજીક આવશે, તેમ તેમ આ બંને એટમ ગ્રુપ શું કરશે, એનાથી દૂર જવાનું ટ્રાય કરશે સ્પેસની અંદર. કારણ કે ત્યાં સ્ટેરિક ઇન્ટરેસ્ટ એ ડિક્રીઝ કરવાનું ટ્રાય કરશે. ડિક્રીઝ કરવાનું ટ્રાય કરશે એટલે જસ્ટ આ પ્રમાણે તમે જોઈ શકો છો કે બંને જે નીચે V હતા, અગેન ફરીથી આ બંને આ ઊંધો V હતો, એ એકચ્યુઅલી ત્યાં આગળ તમે જોઈ શકો છો હવે સીધો V થઈ ગયો, બંને ઉપરની સાઈડ જતા રહ્યા, CH3NH. હવે બીજું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે જેવો Br આ કાર્બન ઉપર એટેક કરવાની આપણે શક્યતા બતાવી, તો એ સમયે આ બોન્ડ બ્રેક થઈ, મીન્સ આ Br ત્યાંથી છૂટો પડી આ કાર્બન સાથે જોડાશે. ઓકે ડન, ક્લિયર થઈ ગયું? ઓકે, યાની કે આ કાર્બન સાથે જે મિથાઇલ ના હાઇડ્રોજન એટેચ છે એની પોઝિશનમાં કોઈ ચેન્જ થવાનો નથી. ચેન્જ ક્યાં થાય છે? આ કાર્બન ઉપર, કારણ કે જે એટેકિંગ ન્યુક્લિયોફાઇલ જે છે, એક્સટર્નલ ન્યુક્લિયોફાઇલ શબ્દ વાપરી શકો છો, એ આ કાર્બન ઉપર એટેક કરે છે. હવે જ્યારે આ એક પ્રકારનું સોહાર્સ પ્રોજેક્ટ ફોર્મ્યુલા છે, જે સ્ટ્રક્ચર
ત્યાં બતાવવા માટે આપણે જાણીએ છીએ કે મોલિક્યુલ સ્ટ્રક્ચર ત્યાં બતાવવા માટે અલગ અલગ પ્રોજેક્ટ ફોર્મ્યુલા ત્યાં આગળ આપણે યુઝ થાય છે. તો સોહસ પ્રોજેક્ટ ફોર્મ્યુલા છે. જ્યારે એને મારે ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલા કન્વર્ટ કરવું હોય તો હું મિથાઇલ સમૂહની સામે મિથાઇલ સમૂહ લાવી દઈશ. તો આ કાર્બન ઉપર મારે અહીંયા મિથાઇલ સમૂહ લાવવો છે તો 100% 120 ડિગ્રી એંગલે હું રોટેશન આપીશ આ દિશાની અંદર. જસ્ટ આ દિશામાં આપીશ એટલે CH3 Br ની જગ્યાએ Br H ની જગ્યાએ અને H CH3 જગ્યાએ. એવી રીતે આ કાર્બન માટે હું વાત કરું તો આ કાર્બન માટે આ CH3 ને આ CH3 એક્ઝેક્ટ સામે લાવવું હોય તો અહીંયામાં 60 નું રોટેશન આપવું પડશે. અહીં 120 નું રોટેશન આપવાની જરૂર નથી. આ CH3 અહીંયા આવશે, હાઇડ્રોજન અહીંયા આવશે અને આ Br અહીંયા આવશે. હવે તમે ચેક કરી શકો છો મિથાઇલ સામે એક્ઝેક્ટ મિથાઇલ સમૂહ આવી ગયો, જેથી કરી મને ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલા દોરવું હોય તો મને ઈઝી પડશે. તો હવે ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલા અહીંથી હું સ્ટાર્ટ કરું દોરવાનો અહીંથી અહીંયા, તો જસ્ટ મને આ પ્રકારનો આઇસોમર મળશે, સ્ટીરિયો આઇસોમર મળશે. ઓકે, જેને આપણે જનરલી ત્યાં આગળ થ્રીઓઝ આઇસોમર શબ્દ વાપરી શકીએ છીએ, થ્રીઓઝ આઇસોમર. ઓકે, એવી રીતે અહીંયા હું બીજો આઇસોમરનો બતાવવાનો ટ્રાય કરું, થોડુંક ફાસ્ટ આપણે ટ્રાય કરીશું. જો Br આ બંને વચ્ચેથી એટેક કરશે તો આ Br આ કાર્બન સાથે એટેચ થશે, મીન્સ આની સાથે જોડાય એટમિક ગ્રુપની પોઝિશન ચેન્જ થવાની નથી, બટ આની સાથે એટેચ એટમિક ગ્રુપની પોઝિશન ચેન્જ થશે. એ તમે અહીંયા માર્કિંગ કરી શકો છો. હવે મારે મિથાઇલ સમૂહ સામે મિથાઇલ, તો આ મિથાઇલ સમૂહને અહીંયા લાવો તો 120 ડિગ્રી એંગલે રોટેશન આપવું પડશે. તમે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ એવું જરૂર નથી 120 ડિગ્રી રોટેશન આપવું પડે. ત્યાં મિનિમમ 60 અને મેક્સિમમ 360 ડિગ્રી એંગલ રોટેશન આપી શકો, ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. આ ફ્રી રોટેશન એટલે આપી શકાય કારણ કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એટલા માટે. તો અહીંયા CH3 આવશે, Br આવશે, H આવશે. એ રીતે અહીંયા ઓનલી 60 ડિગ્રી રોટેશન આપો. CH3 H અહીંયા આવશે, Br અહીંયા આવશે. મિથાઇલ સામે મિથાઇલ આવી ગયું. હવે તમે ઈઝીલી તમે અહીંયા બતાવી શકો છો. જસ્ટ અહીંથી આમ જવાનું રહેશે એટલે પહેલા કાર્બન આવશે, એના માટે Br આ બાજુ છે, H આ બાજુ છે. પછી આ કાર્બન આવશે, એના માટે H આ બાજુ છે, ચેક કરી શકો છો Br અહીંયા છે. તો આ પણ એક પ્રકારનું તમે કહી શકો છો કે થ્રીઓઝ આઇસોમર છે. અને આ જે બંને આઇસોમર મળ્યા એ બંને એકબીજાના ઇનેન્સિયોમર્સ છે. યાની કે ઇનેન્સિયોમર્સ તમને અહીંયા મળશે ક્યારે? જ્યારે તમે સિસ ટ્યુબ્યુટીન નું બ્રોમિનેશન કરશો ત્યારે. તો જ્યારે કોઈ પર્ટિક્યુલર અથવા સ્પેસિફિક સ્ટીરિયો આઇસોમર માંથી પર્ટિક્યુલર સ્ટીરિયો આઇસોમર યાની કે સિસ ટ્યુબ્યુટીન માંથી બે કે બે કરતા વધુ સ્ટીરિયોમેરિક પ્રોડક્ટ મળતી હોય, એટલે બે કે બે કરતા વધુ સ્ટીરિયોમર્સ મળતા હોય, જે પૈકી કોઈ એક ડોમિનેટિંગ પ્રોડક્ટ હોય યાની કે મુખ્ય પ્રોડક્ટ હોય તો જનરલી એને આપણે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહેવામાં આવે છે. તો હવે વાત કરીએ સ્ટીરિયો સ્પેસિફિક ની વાત કરીએ તો અહીંયા પણ પર્ટિક્યુલર આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી ધરાવતો સ્ટીરિયો આઇસોમર્સ લઈશું, મીન્સ સ્પેસિફિક સ્ટીરિયો આઇસોમર્સ લઈશું. તો ટ્રાન્સટ્યુબ્યુટીન આપણે જાણીએ છીએ કે CH એકબીજાના ઓપોઝિટમાં હોવા જોઈએ અહીંયા. ઓકે, તો અગેન પહેલા પાઈ કોમ્પ્લેક્સ બનાવશે, પાઈ કોમ્પ્લેક્સ માંથી ઇમિડિયેટલી ત્યાં સાયક્લિક બ્રોમોનિયમ આયન બનાવશે, જ્યાં આગળ Br બંને કાર્બન ઉપર એટેક કરવાની પ્રોબેબિલિટી ધરાવશે કારણ કે સિમેટ્રિકલ સાયક્લિક બ્રોમોનિયમ આયન બને છે. તો આ કાર્બન ઉપર એટેક કરે કે આ કાર્બન ઉપર એટેક કરે આપણે ચેક કરીએ. જો આ કાર્બન ઉપર એટેક કરશે તો આ Br અહીંયા એટેચ થશે. ત્યારબાદ તમે CH3 સામે લાવવું હોય તો આ CH3 60 ડિગ્રી એંગલે આપવું પડશે, મીન્સ આ કાર્બન અને આ કાર્બન તમે જસ્ટ આ ડાયરેક્શનમાં 120 ડિગ્રી એંગલે રોટેશન આપવું પડશે. આવી ગયા મિથાઇલ સામે. જ્યારે અહીંથી અહીંયા હું સ્ટાર્ટ કરીશ, યાની કે અહીંથી અહીંયા સ્ટાર્ટ કરીશ, પહેલા કાર્બન નંબર કરીશ તો લેફ્ટ સાઈડ હાઇડ્રોજન છે, રાઈટ સાઈડ Br છે. ત્યાંથી આગળ વધ્યા આ કાર્બન, ત્યાંથી વધ્યા આ કાર્બન, લેફ્ટ સાઈડ H છે, લેફ્ટ સાઈડ H, રાઈટ સાઈડ Br છે. યાની કે આ મિઝો કમ્પાઉન્ડ છે કારણ કે ત્યાં આગળ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. એવી રીતે જો અહીંયા એટેક કરું તો આ કાર્બન સાથે જોડાયેલા બંને જે એટમિક ગ્રુપની પોઝિશન ચેન્જ થશે. જે સમય એટેક કરશે એ સમયે આ બોન્ડ બ્રેક થશે કારણ કે કાર્બન મેક્સિમમ 4 વેલેન્સી બનાવી શકે છે, એટલે આ Br ઇલેક્ટ્રોન લઈને આ કાર્બન સાથે એટેચ થશે અને આ બંને એટમિક ગ્રુપની પોઝિશન મીન્સ જે તમારો ઊંધો બી હતો એ હવે સીધો બી થઈ ગયો. હવે રોટેશન આપી મિથાઇલ સામે મિથાઇલ લાવવાનું રહેશે. અહીંયા 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ આપીશ, અહીંયા ક્લોકવાઇઝ હું 60 ડિગ્રી આપીશ.
તો મને આ પ્રકારનો સોહાસ પ્રોજેક્ટ ફોર્મ્યુલા મળશે અને સોહાસ પ્રોજેક્ટ ફોર્મ્યુલામાંથી હું ફિશર પ્રોજેક્ટ ફોર્મ્યુલા બનાવીશ અહીંથી આ પ્રમાણે જઈશ તો ત્યાં પણ મેઝો કમ્પાઉન્ડ મળશે યાની કે ટ્રાન્સટ્યુબ્યુટીનું બ્રોમિનેશન કરતા મેઝો આઇસોમર મળે છે યાની કે આ એક પ્રકારની સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે કે જ્યાં આગળ સ્પેસિફિક સ્ટીરિયો આઇસોમર માંથી સ્પેસિફિક સ્ટીરિયો આઇસોમર મળે છે અહીંયા એક જ આઇસોમર મળે છે ઓન્લી વન એકમાંથી એક જ મળશે પર્ટિક્યુલર તો એને કહેવામાં આવે છે સ્ટીરિયો સ્પેસિફિક અને એકમાંથી બે કે બે કરતા વધુ સ્ટીરિયો આઇસોમર મળતા હોય જે પૈકી એક સ્ટીરિયો આઇસોમર જે મેજર પ્રોડક્ટ હોવી જોઈએ જે મુખ્ય નિપજ હોવી જોઈએ અથવા તો એ પ્રોડક્ટ જે કાઇનેટિકલી થર્મોડાયનેમિકલી કંટ્રોલ પ્રોડક્ટ જે હશે અને એનો જે રૂટ હશે એનો જે કેમિકલી રૂટ સિન્થેસિસ રૂટ એ ત્યાં આગળ એ મુખ્ય હશે તો એ કેસની અંદર સ્ટીરિયો સિલેક્ટિવ બનશે જ્યારે અહીંયા સ્ટીરિયો સ્પેસિફિકમાં યાદ રાખવાનું એક જ પ્રોડક્ટ અહીંયા ટ્રાન્સટ્યુબ્યુટીન છે અને ટ્રાન્સટ્યુબ્યુટીન માંથી એક જ પ્રોડક્ટ મળે છે આ બંને એક જ પ્રોડક્ટ છે મેઝો જે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે જેને આપણે ઇરિથ્રોસ્પન આઇસોમર કહીએ છીએ તો અહીંયા એક જ મળે છે આ બે અલગ અલગ નથી એક જ સ્ટીરિયો કેમિસ્ટ્રી ધરાવતો સ્ટીરિયો આઇસોમર મળે છે એકમાંથી એક જ મળે છે જ્યારે સ્ટીરિયો સિલેક્ટિવમાં એકમાંથી બે કે બે કરતા વધુ મળે બટ એમાંથી એક જ મુખ્ય નિપજ હશે જેને સ્ટીરિયો સિલેક્ટિવ કહેવામાં આવે છે વધુ ડિટેલ્સની તમે વાત કરું સ્ટીરિયો સિલેક્ટિવ સ્ટીરિયો સ્પેસિફિક તો SN2 અને E2 રિએક્શન એ જ આપણે સ્ટીરિયો સ્પેસિફિક તરીકે બતાવી શકીએ છીએ કે જ્યાં આગળ SN2 માં ઇન્વર્ઝન ઓફ કોન્ફિગ્યુરેશન મળે છે આપણે જાણીએ છીએ S કોન્ફિગ્યુરેશન માંથી R જ મળશે S કોન્ફિગ્યુરેશન માંથી જે પ્રોડક્ટ છે એનું કોન્ફિગ્યુરેશન S નહીં મળે પર્ટિક્યુલર શું મળશે R મળશે ઇન્વર્ઝન ઓફ કોન્ફિગ્યુરેશન તમે એ ચેક કરી શકો છો OTS તમારું લિવિંગ ગ્રુપ છે જે તમારી સમતલ બાની બાજુ છે અને ACO એસિટેટ એનાયન જે છે એ બેક સાઈડ થી એટેક કરશે યાની કે એની ઇન્વર્ઝન ઓફ કોન્ફિગ્યુરેશન યાની કે SN2 સ્ટીરિયો સ્પેસ મીન્સ પર્ટિક્યુલર સ્ટીરિયો કેમિસ્ટ્રી ધરાવતો સ્ટીરિયો આઇસોમર માંથી સ્પેસિફિક સ્ટીરિયો આઇસોમર મળશે એક જ મળશે એવી રીતે E2 પણ કેવું છે એ પણ એક પ્રકારની ત્યાં આગળ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે કારણ કે ત્યાં આગળ એન્ટી પેરીપ્લેનર ટ્રાન્ઝેક્શન સ્ટેટ બને છે અને એન્ટી પ્લેનર જે ટ્રાન્ઝેક્શન સ્ટેટ ત્યારે જ બને કે જ્યારે H અને Br એટલે મીન્સ લિવિંગ ગ્રુપ અને પ્રોટોન એકબીજાની એન્ટી પોઝિશનમાં હોવા જોઈએ ઓકે ડન એવી રીતે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શનની આપણે વાત કરીએ તો સ્ટીરિયો રિએક્શનમાં શું વાત કરી હતી પર્ટિક્યુલર સ્ટીરિયો આઇસોમરમાંથી બે કે બે કરતા વધુ સ્ટીરિયોમેટિક પ્રોડક્ટ બને તો અહીંયા B વત્તા C બંને પ્રોડક્ટ છે બટ જે પૈકી જે કાઇનેટિકલી કંટ્રોલ સ્ટેબલ પ્રોડક્ટ છે અથવા થર્મોડાયનેમિકલી કંટ્રોલ સ્ટેબલ પ્રોડક્ટ છે એનું ફોર્મેશન ઝડપથી થશે જે આપણી મેજર પ્રોડક્ટ હશે અને જે અનસ્ટેબલ છે એની કમ્પેરમાં થોડી એ માઇનર પ્રોડક્ટ હશે કે જેનું ફોર્મેશન ધીમે ધીમે થશે બનશે બે કે બે કરતા વધુ સ્ટીરિયો બટ એ પૈકી એક ડોમિનેટિંગ પ્રોડક્ટ તમારી હશે સિમ્પલ એક્ઝામ્પલ છે ઇવન રિએક્શન એ સ્ટીરિયો સિલેક્ટિવ છે કે જ્યાં આગળ આપણે જાણીએ છીએ કે ડિહાઇડ્રેશન રિએક્શન બતાવીએ તો ત્યાં આગળ બે પ્રકારના આલ્કીન બને એક આલ્કીન મીન્સ આ કાર્બનનો હાઇડ્રોજન દૂર થાય ઇવન આ કાર્બનનો હાઇડ્રોજન દૂર થાય બટ આ જે છે એ શું છે કે ત્યાં આગળ થર્મોડાયનેમિકલી અથવા કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ તમે બતાવી શકો છો તો થર્મોડાયનેમિકલી ત્યાં આગળ આ સ્ટેબલ પ્રોડક્ટ છે એટલે એનું જે ફોર્મેશન છે એનું એ ઝડપથી ફોર્મ થશે ઝડપથી એનું નિર્માણ થશે ઓકે એટલે એ આપણી ડોમિનેટિંગ પ્રોડક્ટ થઈ ગઈ આલ્કીન આર જ્યારે આ માઇનર પ્રોડક્ટ હશે મીન્સ જે સ્ટીરિયો સિલેક્ટિવ એક જ સ્ટીરિયો આઇસોમર માંથી જરૂરી નથી કે સ્ટીરિયો આઇસોમર્સ જ હોય છે સિલેક્ટિવ માટે તો ત્યાં એક જ ત્યાં આગળ બે કે બે કરતા વધુ ત્યાં પ્રોડક્ટ બનતી હોય જે પૈકી એક પ્રોડક્ટ તમારી મુખ્ય પ્રોડક્ટ હોય મેજર પ્રોડક્ટ હોય તો એ રિએક્શન આપણે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહીશું ઓકે ડન જો આ લેક્ચર તમને પસંદ આવે તો મારી YouTube ચેનલ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ શેર કરો ઓકે થેન્ક યુ